સુરત શહેરના પાંડેસરા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પટ્ટીબા મિલ ખાતે કામ દરમિયાન એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા મજૂરને 108 ઇમરજન્સી સેવા દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, જો કે સારવાર દરમિયાન મૃત્યુ થયું. મૃતકની ઓળખ ગુલાબસિંહ વીરજી ગાવિત તરીકે થઈ છે. તેઓ મૂળ નવાપુર નજીકના ગામના રહેવાસી હતા અને રોજિંદી મજૂરી માટે સુરત આવતા જતા હતા. આ ઘટનાએ તેમના પરિવારમાં શોકની લાગણી પ્રસરાવી છે. મૃતક પાછળ બે નાની દીકરીઓ છે, જેણે પિતાનો સહારો ગુમાવ્યો છે. પરિવારજનોએ યોગ્ય વળતર અને બાળકોના ભરણ પોષણ માટે કાયમી વ્યવસ્થા કરવાની સરકાર તથા મિલ માલિક પાસે માંગ કરી છે. પોલીસે ઘટનાની નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મારા નામ વિલાસ છે. ગુલાબસિંહ વીરજી ગામિત પેલો પાંડીસરા પ્રતિભા મિલમાં કામ પર આવ્યો હતો. પેલા પતરા પર પ્લાસ્ટિક પાથરવા ગયો ત્યારે નીચે પડી ગયો અને મૃત્યુ થઈ ગયો. કેટલા સમયથી કામ કરતા હતા? તો અત્યારે પહેલાં આવતા હતા, પણ અત્યારે 10-15 દિવસ જેવો કામ પર આવ્યો હતો અને પડી ગયો. અને પરિવારમાં કોણ કોણ? પરિવારમાં નાના છોકરા છે, બાયરી છે, બીજો કોઈ નથી. કંપનીવાળા શું કહે છે? કંપનીવાળાને અમારા એમ માંગણી છે કે આને ભરપાઈએ પૈસા જેવા આપે, એટલે કોઈરા કોઈ શિક્ષણ કરે એમ. હાલ તમે ક્યાં છો? હાલ ક્યાં આવ્યા છો તમે? અમે સુરતમાં સિવિલ હોસ્પિટલ.